પ્રિય મિત્રો, આજે ખાસ રીતે તમારી સમક્ષતામાં એક નવો વિષય લઈને આવું છું અને એ વિષય તો નિષ્ફળતા, નિરાશા અને ભૂલો પછી શું. આશા રાખું છું કે આ વિષય તમને જરૂર ગમશે અને બીજાઓને માટે તમે એના દ્વારા મદદરૂપ પણ બની શકશો. ઇતિહાસના જે અસંખ્ય પાત્રો થઈ ગયા કે જેમણે એમના જીવનકાળ દરમિયાન મોટી મોટી સિદ્ધિઓ હાંસલ કરી, પરંતુ તેમના પ્રારંભકાળે તેમને નિરાશા, હતાશા, નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. કદાચને એ રીતે પણ કહી શકાય કે એમના જીવનમાં એમણે ઘણી બધી ભૂલો અને ઠોકરો પણ ખાધી. કોઈ વ્યક્તિ એ પ્રમાણે કહ્યું છે કે તમે ભૂલો કરતા નથી એનો અર્થ કે તમે કશું જ કરી શકતા નથી. ભૂલો ત્યારે થાય છે કે જ્યારે તમે કોઈ કાર્યવાહી કરો છો ત્યારે તમે પરીક્ષામાં નિષ્ફળ થાવશો, નાપાસ થાવશો, એનો અર્થ એવો પણ કહી શકાય કે તમે પરીક્ષામાં તો સામેલ થયા છો, પરીક્ષા ખંડમાં ગયા છો અને તમે તૈયારી પણ પરીક્ષાને માટે કરી છે. તમારા કાર્યમાં ભૂલ થઈ છે એ વાત તો ખરી, પણ એનો અર્થ એ પ્રમાણે કે તમે કાર્યની શરૂઆત તો કરી છે એટલા માટે ભૂલ થઈ છે. તમે ઠોકર તો ખાધી છે, પણ હકારાત્મક બાબત રીતે વિચારીએ તો તે એ કે તમે ચાલવાની શરૂઆત કરી છે એટલા માટે તમને ઠોકર લાગી છે. એક વિદ્યાર્થી એના ક્લાસમાં ઠંડો ગાર લાગતો હતો અને એના શિક્ષક એના વિશે એવું વિચારતા હતા કે આ જે વિદ્યાર્થી છે, આ જે છોકરો છે, એના જીવનમાં એ કશું જ હાંસલ કરી શકે એમ નથી. પરંતુ એમને એ ખબર નહોતી કે એ મંદ બુદ્ધિના અને મૂર્ખ લાગતો વિદ્યાર્થી એ તો ભવિષ્યનો મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન હતો. વિન્સ્ટન ચર્ચિલ કે જે ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર હતા, તેમની સ્કૂલના 5મા ધોરણમાં તેઓ કેટલીય વખતે નાપાસ થયા હતા. અને એ જ પ્રમાણે અબ્રાહમ લિંકને પણ નિષ્ફળતા પર નિષ્ફળતાઓ વહોરી લીધી હતી ને છેવટે તેઓ સફળ બન્યા હતા ને અમેરિકાના તેઓ પ્રેસિડેન્ટ પણ બન્યા. જેમણે ઇલેક્ટ્રિક બલ્બની શોધ કરી તે થોમસ આલ્વા એડિસન વિશે આપણે જાણીએ છીએ, પરંતુ આપણને ભાગ્યે એ બાબતની ખબર છે કે એમની શાળામાં એક ઢબુ પૈસાના ઢ તરીકેના વિદ્યાર્થી હતા.
અને એ જ રીતે આપણે ઇંગ્લેન્ડના બેપ્ટિસ્ટ મિશનના બોર્ડ સભ્યોએ એક જુવાન વિલિયમ કેરીને મિશનરીની પસંદગી માટે નકારી કાઢ્યા હતા, પરંતુ છેવટે તો તે આધુનિક મિશનના પિતામહ બન્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં પણ એવું જ બન્યું. જગતના ધોરણે પ્રમાણે તો તેમને નિષ્ફળ વ્યક્તિ તરીકે ગણી કાઢવામાં આવ્યા હતા. કોઈકે તો એમના માટે એવો ટોણો પણ માર્યો હતો કે નાઝરેથના આ સુથારને રંધો મારતા ફાવતું હશે કે કેમ? અને બીજા કોઈકે ઈસુને સીધે સીધો જ પ્રશ્ન કર્યો કે નાઝરેથના ઈસુ, તમે કોની કોફિન બોક્સ તૈયાર કરી રહ્યા છો? અને ઈસુએ બહુ શાંત રીતે એ વ્યક્તિને જવાબ આપ્યો કે સત્ય ઈશ્વરને નહીં જાણનારા તમામ લોકો માટે આ કોફિન બોક્સ તૈયાર થઈ રહી છે. અને હા, એ પ્રભુ ઈસુએ એમની ભર યુવાવસ્થામાં અપમાનિત યાતનાઓ સહન કરી અને વધસ્તંભ પરના મોતને એમણે સહન કર્યું, પરંતુ એ તો એમના જીવનની ભવ્ય સફળતા હતી. અને એના સંબંધી કદાચ એવું પણ કહી શકાય કે ઈશ્વર પિતાએ તેમને એ હેતુસર આ પૃથ્વી પર મોકલ્યા હતા. ઈસુ ખ્રિસ્તે જે શિષ્યોને પસંદ કર્યા, એ શિષ્યોના સંબંધી પણ જો આપણે વાંચીએ તો આપણને ખબર પડે કે તેઓ પણ હતાશ હતા, નિરાશ હતા, અભણ હતા, અજ્ઞાન હતા અને ઘણી બધી બાબતોમાં તેઓ ભૂલથાપ ખાઈ નાખનારા હતા. ઈસુ ખ્રિસ્તનું જે સ્વર્ગારોહણ થયું પછી તેમણે વારાફરતી શહીદ તરીકે એમના જીવનનો અંત આણ્યો. મતલબ કે તેમણે શહીદી વહોરી લીધી. તેઓ તેમની પાછળ તેમના કુટુંબને માટે કોઈ મોટી મિલકત મૂકતા ગયા નહોતા, પરંતુ તેમના પોતાના સમયગાળામાં તેમણે જગતને ઉથલ પાથલ કરનારા લોકો તરીકેનું બિરુદ મેળવ્યું હતું. અને તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં ઉથલ પાથલ કરી નાખી. આ બધા શિષ્યોએ એમના જીવનકાળ દરમિયાન ઘણી બધી ભૂલથાપો ખાધી હતી અને અનુભવના એરણે ઈસુએ તેમને કાલ્વરીની સેમિનરીમાં મોટી તાલીમ પણ આપી હતી. બાઇબલમાં દર્શાવેલા જે ઈશ્વરના વચનો આપણને નિષ્ફળતા વિશે ઘણું જણાવે છે. આદમ અને હવાની વાર્તા, ઇઝરાયેલ પુત્રોનો લાંબો ઇતિહાસ, શંકા સેવનાર સંત થોમા, ડરપોક સિમોન પીતર, નોહ, ઇબ્રાહિમ, સારા, ઈસાક, યાકૂબ, મૂસા, રાહાબ કસબેણ, આ બધા અધૂરા પાત્રોને ઈશ્વરે ઝળહળતા સંતો અને સેવકોની હરોળમાં મૂકી દીધા. પ્રબોધક યુનાના પાત્રને પણ જો આપણે નિહાળીએ તો ત્યાં પણ એવું જ જોવા મળે છે.
મૂસા અને દાઉદના જીવનનો જો અભ્યાસ કરીએ તો ત્યાં પણ આપણે ઘણી નિષ્ફળતાઓ તો એ પાત્રોમાં જોવા મળે છે. અને એમની નિષ્ફળતા પહેલાં અને ત્યાર પછી એમનામાં જે આબ જમીન જેટલો તફાવત પણ આપણે જોઈ શકીએ છીએ. એમણે જીવનની નિષ્ફળતાઓ દ્વારા ગહન તાલીમ મેળવી છે અને વિજેતા કરતાં વિશેષ બની ચૂક્યા છે. અત્યારે હું જે જગ્યા આગળ રહીને આ વિડીયો તૈયાર કરી રહ્યો છું એ મારા દીકરાનું ઘર છે, એ પાસ્ટર હાઉસ છે. અને મારો દીકરો રાજીવ તે અહીંની ગુડ સમારિટન યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચના સિનિયર પાળક છે. એમણે એમના જીવનમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી, પણ એના કરતાં બમણી નિષ્ફળતાઓ હાંસલ કરી. ચોથા ધોરણથી માંડીને 9મા ધોરણ સુધી રાજીવ ક્યારેય ફૂલ્લી પાસ થયા નહોતા અને 10મા ધોરણમાં એ 5 વખત નિષ્ફળ બન્યા હતા. એમના જીવનમાં એક વખત એવો પ્રસંગ આવ્યો કે જે વખતે એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારનાર તરીકે સ્વીકારી લીધા અને ત્યાર પછી તો એમના જીવનમાં ઝળહળતી સફળતાઓ પ્રાપ્ત થઈ. તેઓ ભારતની OM ટીમના યુવકોના આગેવાન બન્યા. તેમણે SIBS સાઉથ ઇન્ડિયા બિબ્લિકલ સેમિનરીમાં બેચલર ઓફ થિયોલોજીનો અભ્યાસ પૂરો કર્યો. તેમને માટે સાઉથ કોરિયામાં અભ્યાસ માટેની તકો પ્રાપ્ત થઈ અને સાઉથ કોરિયામાં તેમણે માસ્ટર ઓફ ડિવિનિટી, માસ્ટર ઓફ થિયોલોજી અને માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની 3 માસ્ટર ડિગ્રી હાંસલ કરી. ઈશ્વરની ઈચ્છામાં તેમને અમેરિકા માટેની તક પૂરી પાડવામાં આવી અને અહીંની કારકિર્દી શરૂ કરે તે પહેલાં એમણે અહીંની વ્યવસ્થા પ્રમાણે એમણે MA થિયોલોજીની ઉપાધિ પણ હાંસલ કરી. અત્યારે તેઓ પાળકીય સેવામાં ખૂબ જ આગળ વધી રહ્યા છે. પરંતુ નિષ્ફળતાઓ તો ઘણી બધી એમના જીવનમાં આવી છે. વાલા મિત્રો, જે કહેવા માંગુ છું તે કે નિષ્ફળતા એ આખરી મંજિલ નથી. એ તો જીવનનો એક ભાગ છે. એ તો માનવ જીવનના શિક્ષણનો એક અભ્યાસક્રમ છે. પરિપક્વતાના રાજમાર્ગ તરફ આગળ વધવાને માટે ઘણા અવરોધો ઊભા થાય એ સ્વાભાવિક છે. પણ આ પ્રકારના જે અવરોધો છે એ આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવા માટે, પરિપક્વતા પ્રાપ્ત કરવાને માટે અને આગેકૂચ કરવા માટે અતિ આવશ્યક છે. દરેક નિષ્ફળતા અને દરેક ઠોકરોને સીમાચિહ્ન સમજીને આગળ વધવાનું છે. કોઈકે એ પ્રમાણે કહ્યું છે કે દરેક ખીણની બાજુમાં એક મોટો પર્વત પણ ઊભો છે.
અને એ તો સફળતાનો પર્વત છે. અને એટલા માટે તમારા જીવનની અંદર કદાચને નિષ્ફળતા, હતાશા, નિરાશાના અનુભવો વ્યાપ્યા હોય તો પણ એક બાબત સાચી છે કે ખોટું થશે તો પણ સારાની સૂઝ પડશે. પરંતુ એનો અર્થ એવો પણ નથી કે હંમેશા સારાની સમજણ પ્રાપ્ત કરવા માટે ખોટું કરવાનું છે, એવું તો નહીં જ. અને એટલા માટે નિષ્ફળતા પછીનો સફળતાનો જે આનંદ છે એ અનેરો આનંદ છે. હતાશા પછીની હૈયાધારણ એ ભારે છે. રુદન પછીનો જે હાસ્ય છે એમાં અનેરો આનંદ જોવા મળે છે. અને આપણે આત્મિક છીએ એનો અર્થ એવો નથી કે આપણે પરિપૂર્ણ છીએ, એ પણ સાચું. જે બંદર આગળ લાંગરેલી જે હોડી છે એ સહી સલામત છે, પરંતુ એ હોડીને નદી કે દરિયા કિનારે લાંગરેલી પરિસ્થિતિમાં રાખવા માટે ત્યાં બનાવવામાં આવી નથી. એ હોડી છે એને તો દરિયામાં અને નદીમાં હંકારવા માટે તૈયાર કરવામાં આવી છે. અને આપણા જીવનો વિશે પણ એવું જ છે. આપણે આ પૃથ્વી પર ઈશ્વરે તૈયાર કરેલા પાત્રો છીએ, પણ એ પાત્રો કોઈક શ્રીમંત માણસના ઘરમાં મૂકી રાખેલા સ્ટેનલેસ સ્ટીલના પાત્રો તરીકે શોભાને માટે આપણે નથી, અથવા તો આપણને અહીંયા શોભાના ગાંઠિયા તરીકે મૂકવામાં આવ્યા છે એવું પણ નથી. આપણે તો ઈશ્વરના પાત્રો તરીકે ગણાઈએ છીએ. અને આ પાત્રો તરીકે ઈશ્વર આપણને એમની રીતે વાપરવા માંગે છે. આપણે જેવા છીએ, જે સંજોગોમાં છીએ, જે દેશમાં છીએ, જે કુટુંબમાં છીએ અને જે પરિસ્થિતિમાં છીએ, એ પરિસ્થિતિમાં ઈશ્વર આપણને વાપરવા માંગે છે. અને એટલા માટે એ સંજોગોમાં કદાચને નિરાશા હોય, હતાશા હોય, નિષ્ફળતા હોય, કદાચને ઘણી બધી અથડામણો પણ થઈ હોય તો પણ શું? અને એટલા માટે ભૂલો તો થવાની છે, એમાં ગભરાવાનું નથી. પરીક્ષામાં સામેલ થયા છીએ, પેપરો સારા નથી ગયા, કદાચ રિઝલ્ટ આવે ત્યારે ત્યાં આગળ નિષ્ફળતાનું પરિણામ હોઈ શકે, અને આ બધુંય ખરું. પણ આ નિષ્ફળતા એ તો સફળતાની ચાવી છે. અને એટલા માટે આવતા વર્ષને માટે આપણે એનો ઉપયોગ કરવાનો છે. પરિસ્થિતિમાંથી ભાગી જવાનું નથી, હટી જવાનું નથી, ચાલ્યા જવાનું નથી, કોઈક ખોટો નિર્ણય આપણા વ્યક્તિગત જીવનને માટે લેવાનો નથી. ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે મૂલ્યવાન છીએ, અને આપણા સિવાય ઈશ્વર ચલાવી શકે એમ નથી. અને એટલા માટે આટલી વાત કર્યા પછી જે સૂચનાઓ, જે સલાહ આપી શકાય તે
નવેસરથી કાર્યની શરૂઆત કરો. અને એ કાર્યમાં તમારે માટે એક વ્યક્તિ છે કે જેમને તમે તમારી સાથે રાખો. અને એ વ્યક્તિ તો ઈશ્વર પોતે છે. અને ઈશ્વરે પોતાની જાતને મનુષ્ય દેહમાં મોકલીને એમની ઓળખાણ આપી છે. અને એમનું નામ પ્રભુ ઈસુ. એમણે તમારે માટે, મારે માટે, સમસ્ત વિશ્વના લોકોને માટે કાલ્વરીની ટેકરી ઉપર આજથી 2000 વર્ષો પહેલા બલિદાન આપ્યું. અને એમના રક્ત મારફતે આપણને પાપની માફી મળે છે, નવું જીવન પ્રાપ્ત થાય છે. હાલેલુયા. 23મા વર્ષે પ્રભુએ મારા જીવનમાં એ કાર્ય કર્યું. અને એ કાર્ય પ્રભુ તમારા જીવનમાં પણ કરી શકે છે. એ બદલાણ પછી મેં ગીત ગાવાની શરૂઆત કરી કે જબ સે પ્યારા એસુ આયા मेरा जीवन बदल गया. जब से मैंने ऐसू को है पाया मेरा जीवन बदल गया. મારા પોતાના જીવનમાં મેં કેટલીક નિષ્ફળતાઓ વરી છે, તે જે મેં ભૂલથાપો કરી છે, તે ત્યાર પછીના જે સમયો સફળતાના મળ્યા, વિજયના સમયો મળ્યા, અને જુદા જુદા તબક્કાઓમાં જે સિદ્ધિઓ હાંસલ કરી, સાહિત્યના વિસ્તારમાં મેં જે પ્રગતિ કરી, વચનની સેવામાં ઈશ્વરે મારો જે ઉપયોગ કર્યો, નેતૃત્વની મેં તાલીમ મેળવી, અને નેતૃત્વને માટે મેં જે કામ કર્યું, યુનિયન ઓફ ઇવેન્જેલિકલ સ્ટુડન્ટ્સ ઓફ ઇન્ડિયામાં વિદ્યાર્થીઓ મધ્યે અને સ્નાતકો મધ્યે જે સેવા કરી, અને CNI ગુજરાત ડાયોસિસમાં બાળકીય સેવામાં કેટલાક વર્ષો મેં વિતાવ્યા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં 34 વર્ષની નોકરીની મજલ કાપી. સારા માઠા પ્રસંગો તો બન્યા છે, એના સંબંધી કદાચને હવે પછીના મારા પ્રવચનમાં હું તમને જણાવીશ. મને ચોક્કસ ખાતરી છે કે આજનો જે મારો સંદેશ છે તે તમને ગમ્યો હશે. અને તમને જો આ સંદેશ ગમ્યો છે તો તમે એના વિશે નિર્ણય પણ કરી શકો. અને આ જે વિડીયો છે તે તમારા મિત્રોને, તમારા સંપર્ક લોકોને પણ તમે મોકલી શકો કે જેથી કરીને તેઓ પણ ઉત્તેજન પામે અને એમના જીવનમાં પણ આશાના કિરણો રેલાય. મારા માટે પ્રાર્થના કરશો, હું તમારે માટે પ્રાર્થના કરીશ. પણ એક ટેક ગાઈને આજનો સંદેશો બંધ કરવા માંગુ છું, અને તે પ્રભુ તુજી ઈચ્છા પ્રમાણે કર, હું છું મટોડી, તું છે કુંભાર, તુજને ગમતું રૂપ ગળજે મારું,
ઉપયોગી પાત્ર કરજે તારું. શું આ ટેક ગાતા ગાતા તમે તમારું જીવન પ્રભુને સોંપી શકો? થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ.